अध्याय 7 श्लोक 12 અને 13। ये चैव सात्विका भावा ये चैव सात्विका भावा राजसास्तामसाश्च ये राजसास्तामसाश्च ये मत्त एवेति तान् विद्धि मत्त एवेति तान् विद्धि न त्वहं तेषु ते मयि न त्वहं तेषु ते मयि। एभिः सर्वमिदं जगत् येभिः सर्वमिदं जगत् मोहितं नाभिजानाति मामेभ्यः परमव्ययम् मामेभ्यः परमव्ययम्। સૌ પ્રથમ અહીંયા આ શ્લોકમાં ઈશ્વર પછીની ઉત્પત્તિ કોઈ થઈ હોય સૃષ્ટિમાં તો ત્રણ ભાવની વાત કરેલી છે, જેને ત્રણ ગુણો કહેવાય છે સાંખ્યની રીતે। એક સાત્વિક, એક રાજસ અને એક તામસ। આ ત્રણ ગુણો પ્રકૃતિના કહેવાય છે। આ ત્રણ ગુણોની ઉત્પત્તિ સ્વભાવતઃ થઈ છે, એટલે કે સ્વાભાવિક રીતે જ આ ત્રણ ગુણો ઉત્પન્ન થયા છે। એટલે એમને કીધું કે આ ત્રણ ગુણોથી જ વૃક્ષ, વનસ્પતિ, પ્રાણીઓ અને મનુષ્યો આ બધાના ભેદ આ ત્રણથી પડે છે। એટલે એમને કીધું કે એવી એ શેનાથી પડે છે કે ત્રણ ભાવોથી। ક્યાં ત્રણ ભાવ છે તો કે યે ચૈવ સાત્વિકા ભાવા રાજસાસ તામસાશ્ચ ये। સાત્વિક ભાવ, રાજસ ભાવ અને તામસ ભાવ। મત્ત એવ ઇતિ તાન વિદ્ધિ ન ત્વહમ તેષુ તે મયી। એ મારાથી જ ઉત્પન્ન થયેલા છે, એટલે કે સૃષ્ટિની રચનાથી જ આ ત્રણે ત્રણ ઉત્પન્ન થયેલા છે। જોઈએ એ કેવી રીતે કામ કરે છે। ભગવદ્ ગીતામાં કર્મનો સિદ્ધાંત બતાવવામાં આવ્યો છે। સાધારણ લોકો છે એ કોઈ પણ કાર્યનું પરિણામ જોવે છે, એટલે કોઈ પણ હિસાબે પરિણામ સારું હોય, પરિણામ આકર્ષક હોય, પરિણામ મોટું હોય તો એનું આકર્ષણ જન્મે છે। ત્યાં આ પેલો એક સાધારણ વર્ગ એક બહુ મોટો છે, પરિણામ જોવે છે, કૃતિ નથી જોતો અને હેતુ નથી જોતો, પરિણામ જોવે છે। પરિણામ સફળતાનું છે તો એને જોઈએ છીએ। સફળતા કેવી રીતે મળે, કઈ કૃતિથી મળે એનાથી એને મતલબ નથી। સફળતા એ પ્રાપ્તવ્ય છે, એ પ્રાપ્ત કરવા જેવી છે, એટલે પરિણામ છે। મોટાભાગના વ્યક્તિઓ રાજકારણમાં રસ શું કામ લે છે? કેમ કે ત્યાં પદ છે, ત્યાં શું જોવાય છે? ત્યાં વ્યક્તિનું ચારિત્ર નથી જોવાતું, ત્યાં વ્યક્તિની ગુણવત્તા નથી જોવાતી। ત્યાં શું જોવાય છે તો કે પદ જોવાય છે। કોઈ પણ હિસાબે ગમે તેવું ચારિત્ર હોય, ગમે ગુણો હોય કે ન હોય, એકદમ કોઈ પણ વ્યક્તિને ગુણથી પૂજા જોતી હોય તો 12-15 વર્ષ સુધી એક ગુણ ઉપર કામ કરવું પડે, અને એમ કરીને પણ લોકો જાણે કે નહીં એ તો પ્રશ્ન જ છે। સારું થવું હોય તો એક જ સરખું ચારિત્ર લાંબા સમય સુધી જાળવી રાખવું પડે। વાણી, વર્તન અને વિચારની એક વિધતા જાળવવી પડે। જો જ્યાં જ્યાં એક વિધતા તૂટે અથવા તો વિભિન્નતા દેખાય ત્યાં સુધી તો કાંઈ વાંધો નહીં, પણ વિરોધિતા દેખાય તો લોકોનો રસ ઓછો થઈ જાય। ત્રણે ત્રણ એક જ લાઈનમાં હોય ત્યાં સુધી તો બરાબર રહે, પણ એ લોકો એમાં રસ લેવાવાળા હોવો જોઈએ। વાણી, વર્તન, વિચાર આ ત્રિવિધનું એકતા હોવી જોઈએ।
બહુ કઠિન કામ થયા, ખૂબ જ કઠિન કાર્ય લાંબા સમય સુધી જાળવવું, પણ લોકોને શું જોઈએ? શોર્ટકટ જોઈએ. એટલે એનો રસ સાધારણ રીતે પદ ઉપર રહે, કેમ કે એ પદ ઉપર રહે તો ગુણ, ચારિત્ર આ બધું જ ગૌણ થઈ જાય, મોટાઈ સીધી મળે. કેમ? તો કે લોકો શું જોવે છે? પરિણામ જોવે છે. એને કયા રસ્તેથી સફળતા મેળવી એ નથી જોતું, એને સફળતા દેખાય છે. એટલે અતિ સાધારણ વ્યક્તિ છે એનું તો પરિણામ તરફ નજર છે. પરિણામ લાવી દે પછી ગમે તે રીતે લાવે, પછી એ કૃતિ શું કરે છે એનો મતલબ નથી. એક આવો બહુ મોટો વર્ગ છે જે તમો ભાવમાં જીવનારો ગીતાએ કીધો છે કે એની શું છે તો કે નીચેની દ્રષ્ટિ છે, તમો ભાવની દ્રષ્ટિ છે. એટલે જે કરશે એનું બહુ મોટું પરિણામ એને નહીં મળે. એનું વધારે ને વધારે પરિણામ ભૌતિક જ હશે. એ દાન પણ આપશે પણ એનું પરિણામ ભૌતિક. આ વખતે 500 રૂપિયા આપ્યા, આવતા વખતે એને 500,000 રૂપિયા મળી જશે, બસ. બીજું કાંઈ જ નહીં. એનો ભાવ, એને આત્માનો ઉન્નતિ, એની બુદ્ધિ, પ્રકર્ષ આવું કાંઈ જ નહીં મળે, ગુણો કે કાંઈ. કેમ કે એ જીવનનું સ્તર જ એ છે કે એ તમો ભાવથી ઉપર નથી ઉઠેલો. એક એવો બહુ મોટો વર્ગ છે જે તમો ભાવમાં જીવે છે. એ સારા કામ પણ તમો ભાવથી કરે છે. એટલે સારા કામો પણ એ લોંગ ટર્મના નથી કરી શકતો, નિયમિત નથી કરી શકતો, વિચારીને નથી કરી શકતો. બીજાને જે સારા લાગે છે એવા કામમાં જ એને રસ છે. બીજાને જે સારા નથી લાગતા અથવા જે કોઈ નોંધ નથી લેતું કામની, એવા કામમાં એને રસ જ નહીં લાગે. જેની વધારે લોકો નોંધ લે એવું કામ એ કરે, નોંધ ન લે એવું કામ એ ન કરે. લોકો નોંધ લેવા જોઈએ, લોકો કેન્દ્રિત હોવા જોઈએ, લોકોને આવું થવું જોઈએ, સમાજને આવું થવું જોઈએ, સમાજ આવો થવો જોઈએ. કેમ? તો કે મધ્યમાં સમાજ. શું કામ? તો કે મધ્યમાં પરિણામ. સમાજ શું જોવે છે? તો કે પરિણામ જોવે છે, કૃતિ નથી જોતો. એક બહુ મોટો વર્ગ જેને તમો ભાવવાળો ગીતાએ કીધો છે કે આખો વર્ગ તમો ભાવવાળો છે. એ કેવો છે? તો કે પશુ તુલ્ય છે. પશુ શું જોવે છે? કે તમે એને રોટલી નાખો તો કૂતરું તમારી પાસે આવવાનું. એ તમે કયા હેતુથી નાખો છો, તમે કેવી રીતે, એનાથી કાંઈ જ મતલબ કૂતરાને નથી. કૂતરો પરિણામ જોવે છે કે મને કોણ કામનું છે. પછી તમે ક્રાઇમ કરો તો કૂતરાને એનાથી લેવા દેવા નથી, ઢોરને લેવા દેવા નથી. એ તો એનો રોટલો જોવે છે. એ તમો ભાવવાળું છે, એને આગળ કાંઈ જ ખબર નથી. બીજો એક વર્ગ મધ્યમ વર્ગ છે જે રજસ ભાવમાં જીવે છે. એ લોકો પરિણામ નથી જોતા, કૃતિ જોવે છે. કેમ? તો કે એ સમજે છે કે જો પરિણામ છે ને એ વ્યક્તિના હાથની વાત નથી. વ્યક્તિ પ્લસ સમષ્ટિ બે મળે પછી પરિણામ નીકળે છે. કૃતિ વ્યક્તિ પ્લસ સમૂહમાંથી નીકળે, પરિણામ સમષ્ટિમાંથી નીકળે. એક એવું પરિણામ નથી જે વ્યક્તિમાંથી નીકળતું હોય. વ્યક્તિ શું કરી શકે? તો કે વધુ ને વધુ કર્મો કરી શકે, ફલ નો આવી શકે. કે ફલ ક્યાંથી નીકળવા વાળી વાત છે? સમષ્ટિમાંથી. ભગવદ્ ગીતાએ એટલે જ કીધું છે એમાં કે કર્મણ્યેવા અધિકાર હસ્તે મા ફલેષુ કદાચન. શું અર્થ થાય છે આ શ્લોકનો? એવો અર્થ નથી થતો કે તું કામ કરે જા અને પછી ફળની ઈચ્છા રાખ જ નહીં, ગમે તે આવે તો આવી જાય. એવું કોઈ દિવસ થાય? એવું વ્યવહારિક રીતે બેસે કોઈ દિવસ? જેને ખબર જ નથી કાંઈ એવો અર્થ કરે છે કે કામ કરવાનું, ભૂલી જવાનું, પછી ફળ મળે કે નહીં. જો એવી રીતે કોઈ ફેક્ટરીમાં જાય તો ન થાય, એવી રીતે કોઈ કંપની ટાર્ગેટ કોઈને આપે તો ન પૂરો થાય. કેમ કે કર્મ જ કરવાનું, ફળની ઈચ્છા નહીં, તો કેલ્ક્યુલેશન જ ન થાય કોઈ વસ્તુનું. આપણે કોકને કોન્ટ્રાક્ટ આપી દઈએ તો કર્મ કરી દીધું, ફળની ઈચ્છા નહીં. ઓલો એમ કે ફળની શું કામ અપેક્ષા રાખો તો થાય? અતિ અવ્યાવહારિક વાત છે આ. કેમ કે લોકો દર્શન ભણ્યા વગર કોઈ પણ વ્યક્તિ ગીતા અને ખોલે, કોઈ પણ મારા જેવો વ્યક્તિ સોફ્ટવેર ખોલે જેને ખબર જ નથી એની, તો એ શું એમાંથી જાણી શકે? એને જાણવા માટેના કંઈક સ્ટેપ હોય, એની કંઈક લિમિટેશન હોય. એ મારા મુજબ ન ચાલે, એના મુજબ મારે એની પ્રક્રિયા જાણવી પડે. ભગવદ્ ગીતામાં પણ જે કીધું આ રીતે કીધું છે કે અધિકાર શેના ઉપર? તો કર્મ. કેમ કે કર્મ ક્યાંથી નીકળે? તો કે વ્યક્તિમાંથી નીકળે. ફળ ક્યાંથી નીકળે? સમષ્ટિમાંથી નીકળે. એના ઉપર આપણો અધિકાર નથી. જો એમાં કરવા જાય તો નિરાશ આવે, કેમ કે સમષ્ટિ આપણા મુજબ ન ચાલે. લોકો એટલે જે લોકો એમાં અધિકાર કરવા જાય એ દુઃખી થાય. એને એમ થાય કે લોકો માનતા જ નથી, હું આટલું કરું છું, લોકોએ આવું કંઈ ફળ જ ન આપ્યું મને. પણ ફળ સમષ્ટિમાંથી નીકળવાનું છે, વ્યક્તિમાંથી નહીં. કર્મ વ્યક્તિમાંથી નીકળે એ મેં કાઢી દીધું. હવે સમષ્ટિમાંથી ફળનું નીકળવું કે ન નીકળવું એ મારા હાથની વાત જ નથી.
મારા હાથની વાત શું હતી કે મેક્સિમમ સારામાં સારું કર્મ કેમ નીકળે એની વાત હતી. એ મેં કાઢી દીધું, મારો રોલ પૂરો થઈ ગયો. હવે ફળ નીકળવાનું ક્યાંથી? જે સમષ્ટિમાંથી. એનાથી 5 કારણ ભેગા થાય તો જ નીકળે. અત્યારે ગાંધીજી પણ આવે તો કોઈ માને નહીં, કેમ કે એક સમય હોય એને અનુસાર જ એની કિંમત હોય. અસમયે વ્યક્તિ આવી જાય તો એની કોઈ વેલ્યુ ન થાય. એક સમય એવો હતો, બુદ્ધ મહાવીર નીકળતા હતા તો સમાજની ચેતના આત્માના સ્તર ઉપર હતી. લોકો જોતા હતા કે ભાઈ મારો આત્માનો વિકાસ કેમ થાય. પ્રશ્નો એના જીવનના કેવા હતા કે હું ક્યાંથી આવ્યો, આ સૃષ્ટિ કેમ ચાલતી હશે, આ કોઈ ભગવાન હશે કે નહીં હોય, આ સૃષ્ટિ કોને બનાવેલી હશે, આ હું જોઉં છું એમાં એક વાતમાં રહસ્ય છે, આવું કેમ થતું હશે, જન્મ કેમ થઈ જતો હશે, અંગ ઉપાંગ કેમ થઈ જતા હશે, આંખ જોવે છે તો આંખનો પ્રકાશ સામેની વસ્તુ ઉપર જતો હશે, સામેની વસ્તુનો પ્રતિબિંબ અહીંયા પડતું હશે, કેવી રીતે છે, એવા પ્રશ્નો દાર્શનિક ઉઠાવતા હતા, એવા પ્રશ્નો એને થતા હતા. બુદ્ધ અને મહાવીર એના જવાબ આપતા હતા. એ જવાબ આપતા હતા કેમ કે લોકોને પ્રશ્નો હતા અને એના જવાબ એને ત્યાંથી મળતા હતા. એટલે બુદ્ધ અને મહાવીર નીકળે તો 50,000 લોકો સંન્યાસ લેવા માટે તૈયાર હતા. તો એની પાછળ લોકોનું આકર્ષણ હતું. કેમ? તો કે લોકોને જે ભૂખ હતી, આપવાવાળા એ હતા, બેયનું કોમ્બિનેશન હતું. પણ એ જ સમયે કોઈક નાટકવાળો નીકળતો હતો, નાચવાવાળો નીકળતો હતો, લોકો સામે નહોતા જોતા. નાચવાવાળાને લોકોને પકડવા પડતા હતા કે અમારી કલા જુઓ, અમારી કલા જુઓ, અમને કંઈક આપો, અમને કંઈક આપો, અમને ખુશ કરો. એવું કેવું પડતું હતું લોકોને. પછી લોકો એવું કહેતા હતા કે ચાલો આને પણ કંઈક આપી દઈએ, આનું પણ જીવન છે, ચાલો કાંઈ વાંધો નહીં, કલા પ્રદર્શિત કરે, ઓકે. એને પણ લોકો દયાભાવથી આપી દેતા હતા, કાંઈ વાંધો નહીં, બિચારો આખી જિંદગી આમનામ કરશે તો જીવન કેમ ચાલશે, કળાની કાંઈક તો કિંમત થવી જોઈએ, એટલે એને કંઈક આપી દેતા હતા. સમય બદલ્યો, અત્યારે ઠીક ઉલટો કાળ આવી ગયો. અત્યારે એક નાચવાવાળો, વગાડવાવાળો આવે તો આખું સ્ટેડિયમ ભરાઈ જાય, ટિકિટ ન મળે. 25,000ની ટિકિટ લઈને લોકો પોતાને ભાગ્યશાળી સમજે કે મને ટિકિટ મળી ગઈ અને મને બેસવાનો અને જોવાનો વારો આવી ગયો. એક દિવસ નાચવાવાળા પ્રત્યે દયાભાવ હતો, આજે એની પ્રત્યે શું થઈ ગયું? અહોભાવ હતો. સમાજ આખો 360 ડિગ્રી ઉપર ટર્ન થયો. એટલે એને બધું જ જીવનનું કેન્દ્રબિંદુ એ બનાવી દીધું. ત્યાં એને શું મળ્યું ખબર નહીં, પણ એને કંઈક એવું થયું કે કેટલા, અને 1,000 નહીં, લાખ, 2 લાખ, 5 લાખ લોકો, 10 લાખ લોકો, 20 લાખ લોકો, કરોડ લોકો, આવા જ લોકો, આવામાં જ. અને એ જ સમયે આજે બુદ્ધ અને મહાવીર નીકળે તો એની પર દયાનો ભાવ આવી જાય કે આ બિચારાનું જીવન કોઈક રીતે પૂરું થઈ જાય. મને તો આવું કંઈ છે જ નહીં આકર્ષણ, પણ આનું આ હેરાન થાય છે અત્યારે, આવું કરીને આ હેરાન થાય છે. આવી દ્રષ્ટિ એના ઉપર થઈ ગઈ અને પેલા ઉપર આકર્ષણની દ્રષ્ટિ થઈ ગઈ. કેમ? તો કે લોકોનું બદલી ગયું તો લોકોની દ્રષ્ટિ બદલી ગઈ. લોકો જે દિવસે કલાવાળો હતો એ જન્મારામાં આજે પણ કલાવાળો છે, એ તત્વજ્ઞાની હતો આજે પણ છે. બેયમાં કોઈ ફરક નથી. સમાજની જોવાની દ્રષ્ટિમાં બહુ મોટો ફરક પડી ગયો. એટલે એનું સ્તર અને એની સ્થિતિ બદલાઈ ગઈ. સમાજ આજે દુઃખી થઈ ગયો. કેમ? તો કે કોઈએ કર્યો નથી, પોતે જ થયો છે. એમાં કોઈ ભગવાન કોઈને દુઃખી નથી કરતા, વ્યક્તિ જ પોતાને દુઃખી કરી દે. એ જ કર્મો એવા. આપણે પ્રાર્થના ગમે તેટલી કરીએ, સર્વેત્ર સુખીના સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, પણ એવું થાય નહીં. સર્વે સંતુ નિરામયા થાય જ નહીં, કેમ કે એ પોતે જ કારણ છે પોતાના રોગનું, પોતે જ કારણ છે પોતાના દુઃખનું. એને કેટલી સામાજિક સંસ્થાઓ સુખી કરવા મથશે, દુઃખ દૂર કરવા મથશે, કાંઈ થવાનું નથી, કેમ કે એ પોતે જ કારણ છે. પોતે જ જ્યાં સુધી સમજશે નહીં, આત્મજાગૃતિ નહીં થાય ત્યાં સુધી કોઈ જ ઉપાય એને દુઃખ દૂર કરવાનો નથી. એની હેરાનગતિ કોઈ જ મટાડી શકવાનું નથી. ટેમ્પરરી કોઈ મટાડી દે, એક ટાઈમ પૂરતી ભૂખ કોક ભાંગી દે, પણ એ કેટલી ભૂખ ભાંગે? એ ટકની ભાંગે, ભવની થોડી ભાંગે. ભવની ભાંગવી હોય તો એને જ કરવું પડે, ટકની તો કોક ભાંગી દે, કદાચ દયા આવી જાય ને કોક કંઈક કરી દે, પણ એ ક્યારની હોય? ટકની હોય. આ વાત અહીંયા કરેલી છે. મધ્યમ વર્ગ છે એ કૃતિ જોવે છે. એ જોવે છે કે વ્યક્તિ કૃતિ કરે છે, ગમે તેમ તો એ કાર્ય તો કરે છે, એનું પરિણામ આવે કે નહીં બીજી વાત છે. એ કૃતિ જોવે છે, કાર્ય જોવે છે કે આટલું કાર્ય કર્યું. એ મધ્યમ વર્ગ છે. એ કેવો છે? તો કે એ રાજસ ભાવવાળો છે, બીજો વર્ગ. એ કૃતિ જોવે છે એટલે શું જોવે છે?
પેલો વ્યક્તિ પરિણામ જોવે છે, આ પરિણામ નથી જોતો, આ કૃતિ જોવે છે. કૃતિ જોવે છે એટલે શું જોવે છે? કૃતિ જોવે છે એટલે વ્યક્તિ પ્લસ સમૂહ. કૃતિના બે એંગલ છે. કૃતિ હંમેશા વ્યક્તિ અને સમૂહ આ બેયનું મિશ્રણ થાય ત્યારે થાય. તો આપણને એવું થાય કે બધી કૃતિ એવી ન હોય. માનો કે આપણે કોકને જમાડવા ગયા તો એવું થાય કે વ્યક્તિ પ્લસ સમૂહ જોઈએ. પછી ક્યાંક પ્રવચન કરવા ગયા તો વ્યક્તિ પ્લસ સમૂહ જોઈએ. પણ માનો કે મેં વાંચ્યું ઘરે, કાં તો એ કૃતિ કરી કંઈક સ્વાધ્યાયની, તો એમાં ક્યાં સમૂહ જોયો? તો એમાં તો સમૂહ ન જોયો. તો કે એમાં પણ સમૂહ જોયો. એમ કે મેં વાંચ્યું એટલા માત્રથી પહેલા સુધી ખબર ન ગઈ. મેં એવું પણ કર્યું કે હું વાંચું અને સામેવાળાને ખબર પડે. આ બેય થવા જોઈએ. કૃતિ અને જ્ઞાપન આ બેય થાય તો જ ખબર પડે. એટલે અતિ સાત્વિક લોક ઘણું બધું કરતા હોય પણ ખબર ઓછી પડે. કેમ કે એ એવો ભાવ એનો ન હોય કે કોક જાણે. એ એમ કે હું મારી મસ્તીમાં જીવું છું, કોઈને લેવું હોય તો લે સંજ્ઞાન, ન લે તો કાંઈ નહીં. રાજસ ભાવવાળા કરે ઓછું, માર્કેટિંગ ઘણું હોય. આ કરે છે, ઓલું કેટલી બધી વસ્તુ હોય. કેમ તો કે એ રાજસ ભાવમાં છે. એટલે અહીંયા શું કીધું કે વ્યક્તિ પ્લસ સમૂહ આ બેનો મિશ્રણ થાય ત્યારે શું હોય? કૃતિ ઘટિત થાય. આ બીજી વાત. આ મધ્યમ વર્ગના લોકો છે એ કૃતિ જોવે છે. પછી તો કે ઉત્તમ સાત્વિક લોકો છે એ પરિણામ તો જોતા જ નથી, કૃતિને પણ એટલું મહત્વ નથી આપતા. એ મહત્વ આપે છે ભાવને. એ જોવે છે કે જો ભાવ છે તો આજ નહીં તો કાલ કૃતિ થવાની, અને ભાવથી થવાવાળી કૃતિ અતિ ઉત્તમ થવાની. જેવી કૃતિ ભાવ કાઢી શકે ને એવું દુનિયાનું કોઈ દ્રવ્ય નો કાઢી શકે, કોઈ ક્રિયા નો કાઢી શકે. જે વસ્તુ તમારા ભાવથી નીકળે ને એ શક્ય જ નથી કોઈ બીજા સોર્સથી નીકળી શકે. સપોઝ બાળકને પોષણ માટે જેટલા પોષક તત્વો છે આ વિશ્વમાં, એટલે બધા જ પોષક તત્વોની હાજરી માતાના દૂધમાં છે. એ માતાના દૂધને બહાર કાઢવું હોય તો પંપથી નો નીકળે. ઉત્પન્ન કરવું હોય તો કોઈ દવાથી નો ઉત્પન્ન થાય. તો શેનાથી થાય? તો કે વાત્સલ્ય નામનો ભાવ છે એ સઘળા પોષક તત્વનું મિશ્રણ એવું દૂધ એને બહાર કાઢે છે. કોણ બહાર કાઢે છે? તો કે વાત્સલ્ય નામનો ભાવ. વાત્સલ્ય નામનો ભાવ આવે તો સ્તન્યવહ સ્રોતસમાંથી દૂધ નીકળે. જો વાત્સલ્યનો ભાવ ન આવે તો વિશ્વની એક પણ દવા દૂધ બહાર ન કાઢી શકે. કેમ? તો કે એ ભાવ આવે તો થાય. અને ગમે તેટલું વ્યક્તિ કહે, ગમે તેટલી એ સાયન્ટિસ્ટ તરીકે ડંપાસ મારે, પણ અંતે વ્યક્તિ ઇમોશન ડ્રીવન છે. અંતે વ્યક્તિ શેનાથી ડ્રાઈવ થાય છે? IITમાં પ્રોગ્રામ હતો હમણાં જ ગયા મહિને, ત્યાં બધા હતા. એમાં સુશ્રુત સંહિતામાં ગર્ભ વિજ્ઞાન ઉપર આખી વાત કરેલી છે. કરુણાથી પીગળી ગયું એમનું હૃદય, એટલે એમને જોયું કે વ્યક્તિ અંધ થાય છે, અપંગ થાય છે, વિકલાંગ થાય છે. વિકલાંગ થાય છે એટલે આ જીવન એ સફરમાં જાય છે, આ જન્મારે પણ દુઃખી થાય છે. આત્માના વિકાસને અનુકૂળ જે શરીરનું સૌષ્ઠવ જોઈએ, આત્માને વિકાસ કરવો હોય તો શરીરમાં પેઇન ન હોવું જોઈએ. તો તમે એક જગ્યાએ બેસીને ધ્યાન કરી શકો, એક જગ્યાએ બેસીને શાંતિથી વિચારી શકો અને પ્રસન્ન મન રાખી શકો. શરીર હંમેશા વ્યાધિગ્રસ્ત હોય, વ્યાધિગ્રસ્તે કલેવરે. વ્યાધિગ્રસ્ત શરીર હોય તો વ્યક્તિની ચેતના શરીરના સ્તર ઉપર જ રહે જીવનભર, એનાથી ઉપર ન ઉઠી શકે. એનાથી ઉપર ન ઉઠી શકે એટલે શરીરની ઉપરના તત્વોને એ સમજી જ ન શકે. એ સમજી ન શકે એટલે ઋષિ મુનિઓ એને દયાપાત્ર કીધા. કામ નથી કરતા એટલે દયાપાત્ર નથી. દયાપાત્ર, બેયની દયામાં બહુ મોટો ફરક છે. એક કંઈક ભૂખ્યો છે અને તમને દયા આવે, અને એક અજ્ઞાની છે અને તમને દયા આવે. આ બે દયામાં સામેવાળા વ્યક્તિનું માપ બહુ જુદું જુદું છે. સમાજ અજ્ઞાની છે ને તમને દયા આવે, એ દયા અતિ ઉત્તમ કોટીની કહેવાય, અને એનાથી જે ઉપકાર કરો એ અતિ ઉત્તમ કોટીનો ઉપકાર કહેવાય.
ને કોઈક ભૂખ્યો છે ને તમને દયા આવે, એ તો સાવ સામાન્ય કોટીની દયા કહેવાય. એ દયા તો તમારી ક્ષણિક. એને આજે બ્રેડ દઈ દીધી, બિસ્કિટ દઈ દીધું, પણ એનો વિચાર્યું કે હવે પાછું આને ભૂખ લાગશે જ નહીં, એ તો પાછી રાત્રે લાગશે. ત્યારે શું? અત્યારે જે ઇમોશન થયું 10 મિનિટનું, એ ઇમોશનથી હું ભાગી જાઉં, ઇમોશનથી હું રહી ન શક્યો, એટલે મેં કરી દીધું કામ. પણ પછી હું ભાગ્યો કે હવે આનું નાનું લઈશ તો મારે મારું ઘર છે, પાછું મારે મારોય સંસાર છે, મારે મારું ઘર. આવા બધા તો બધા આવા 4 મળશે તો એનું શું? એટલે અત્યારે મારા ટચમાં આવી ગયું તો મેં એ કરી દીધું. એને બિસ્કિટનું પેકેટ લઈ દીધું, એને બ્રેડ લઈ લીધી, ફોટો પાડી દીધો, અને ભગવાન ભલું કરે એવું કરીને હું વયો ગયો. પણ પછી હું ભૂલી ગયો કે ભાઈ કાલ સવાર ભૂખ લાગે તો કોણ હવે એનું. કેમ કે અત્યારની દયા મારી બહુ સામાન્ય હતી. એ દયા હતી જ નહીં, એ તો માત્ર એક પ્રકારનું ઇમોશન હતું, એટલે આપણે એને દઈ દીધું. એ દયાનો એક કહેવાય કે વ્યવહારિક રૂપે દયા હતી, કે એક સિમ્પલ એને આપણે ઉપકાર કરી દો. પણ સાચો ઉપકાર કેવો? તો કે એને પરમેનન્ટ એનું સોલ્યુશન કંઈક કરે. એટલે સાત્વિક લોકો શું જોવે છે? તો કે અંદરનો ભાવ જોવે છે. ભગવાન શું જોવે છે? તો કે અંદરનો ભાવ જોવે છે. હા, અંદરનો ભાવ હોય તો કૃતિ થયા વગર રહેતી નથી, એ સત્ય છે. આપણે એમ કંઈક ભાવ ઘણો છે પણ થતું નથી, તો એ વાત ખોટી. તો એનો અર્થ એવો કે ભાવ જ નથી. આપણે ઘણી વાર કહેતા હોય કે તીવ્રતમ ઈચ્છા હતી પણ આ ન થયું, પણ એવું થાય નહીં. જો તીવ્રતમ ઈચ્છા હોય તો કૃતિ થાય જ. અને એવું પ્રયોગ કર્યા છે કે વ્યક્તિ તીવ્રતમ ઈચ્છા રાખે કે સવાર 5 વાગે ઉઠવું જ છે, તો જોજો એ તીવ્રતમ જે સંકલ્પ છે ને, 5 વાગ્યાનો અલાર્મ હોય પણ તીવ્રતમ સંકલ્પ જો અંદર નો થાય તો 5માં 5 એની ઊંઘ ઉડી જાય. અલાર્મ એ પોતે બંધ કરી દે. કેમ કે કોના બળથી? તો કે સંકલ્પના બળથી. સંકલ્પની આ શક્તિ છે. સંકલ્પ એવો થાય એટલે ભાવ એવો હોય તો કૃતિ થયા વગર રહે નહીં. એટલે સાત્વિક લોકો છે એને મહત્વ આપે તો કે ભાવને. તો એટલે ત્યાં પ્રોગ્રામ હતો, તો એમાં સુશ્રુત સંહિતામાં દિવ્ય સંતતિની વાત આવી. એટલે મેં બધા પ્રોફેસરોની સામે કીધું કે આવી સંતતિ દિવ્ય કહેવાય. તો અમુક લોકોએ, સાયન્ટિસ્ટોએ પ્રશ્ન કર્યા કે તો પછી અંધ હોય, અપંગ હોય એવા લોકોને તો એ સંતતિ શું ઉત્તમ ન કહેવાય? આવી ઉત્તમ કહેવાય. તો આ ઉત્તમ ન કહેવાય તો તમે એના ઉપર અન્યાય કરો છો. એટલે મેં કીધું કે જો આ હું નથી કહેતો કોણ ઉત્તમ કહેવાય કોણ અનુત્તમ કહેવાય, આ તો મેં લખ્યું છે, હું એનું ટ્રાન્સલેશન કરું છું. પણ મારી તરફ પૂછો તો એ ઉત્તમ ન કહેવાય, બરાબર. અને એને ઉત્તમ ન કહીને કોઈ અન્યાય નથી. કેમ કે તમે મને 2-3 વસ્તુ આપો તો હીરાને હીરો કહેવો પડે, જે હીરો નથી એને મારે એવું કહેવું પડે કે આ હીરો નથી. એમાં હું એને અન્યાય નથી કરતો. જો લાઇટ જ એવું કહે કે બધાય સરખા, બધું સફેદ જ હોય, તો લાઇટનો રોલ એ નથી. પ્રકાશ આપણે લાઇટ ચાલુ શું કામ કરી છે? બધું સફેદ જોવા ચાલુ કરી છે કે જે જેવું હોય એવું દેખાય એના માટે ચાલુ કરી છે. લાઇટનું કામ આપણે એવી લાઇટ હોય કે બધું એક જ સરખો કલર બતાવે તો આપણે એ લાઇટને કાઢી નાખીએ. પણ જ્ઞાની પાસે અપેક્ષા એ રાખીએ કે એ બધાનું સરખું સારું જ બોલે, પણ ચાહે ખોટું પણ હોય પણ બોલે સારું. આઈ સારો, આઈ સારો, આઈ સારો, આઈ સારો, તો જ્ઞાનીનો કોઈ રોલ જ ન રહીએ, તો લાઇટનું કોઈ પ્રયોજન જ ન રહીએ. બધુંય સફેદ હોય તો ભગવાને એવું જ વિશ્વ બનાવ્યું હોત, પણ એવું નથી. કાળું કાળું છે, સફેદ સફેદ છે, ચિત્ર કાબરું છે, કલર છે. બધા જ એ ઓળખે કે આનો કલર આ છે, આનો કલર આ છે, આનો કલર આ છે. અને એવું જ પ્રતિપાદન કરે કે જો કાળોય કલર જગતમાં છે, સફેદય કલર જગતમાં છે, આવોય છે, આનો કલર આ છે, આનો આ છે, આનો આ છે. તો એ પ્રતિપાદન કર્યું મેં કે જો કોઈને ઉત્તમ કેવું કે અનુત્તમ મારા તો હાથની વાત નથી. આવું ન થાય એના માટે મેં કરી છે, થઈ ગયું છે એમના માટે તો કેટલી બધી સેવા કરીએ છીએ. પણ તમે જો સાચે ઉત્તમ એને માનતા હોય તો તમે કોઈ સેવા કરતા હોય તો કયો કે અમને તો ટાઈમ નથી મળતો, અમે તો IITમાં ત્યાં નોકરી કરી છીએ, આટલો બધો ટાઈમ. તમે એને ઉત્તમ માનો છો, મારા કરતાં તો ઘણા આગળ કહેવાય, હું તો નથી માનતો એને. પણ તમે કોઈ સેવા કરતા હોય એના માટે તો કયો તો કે ના, એ તો કાંઈ કરતા નથી. પછી વિવાદ થયો, બહુ પ્રશ્નો કર્યા લોકોએ કે આ તો તમે એક તરફની દ્રષ્ટિ કહો છો, આ લોકો પ્રત્યે અન્યાય કરો છો કે આવું. એટલે મેં એમને કીધું કે તો એક કામ કરો, તમારી પત્નીને પ્રાર્થના કરાવો કે ઉત્તમ સંતતિ મને આપો. ઉત્તમ એટલે આવી, એ કરશે. એટલે એ ગુસ્સે થઈ ગયા.
કે હું તો તમારી પર્સનલ વાત નથી કરતો, તમે પત્ની ઉપર કેમ ગયા મારી? એટલે મેં એમને કીધું કે હું તો એમ માનતો હતો તમે સાયન્ટિસ્ટ છો, પણ તમે ઇમોશન ડ્રીવન છો પાકવા. એમ કે સાયન્સની દ્રષ્ટિથી પત્ની શું છે? પત્ની કોઈ એ મને વાત કરતા હતા કે ભાઈ હું ઇમોશનમાં નથી માનતો. એના પહેલાં જ વાત કરી કે અમે સાયન્ટિસ્ટ છીએ. મેં કીધું આઈઆઈટીમાં તો હું એવું માનીને આવ્યો ત્યાં સાયન્ટિસ્ટ છે બધા. તમે અત્યાર સુધી કાંઈ નહોતા બોલતા. તમારી પત્નીની વાત આવી તો સાયન્સની રીતે પત્ની શું છે કયો? એ સ્ત્રીમાં શું બદલ થાય છે લગ્ન થયા પછી? તમે પત્નીનો સિક્કો મારી દીધો એ પછી શું બદલ શું થયો? એનામાં એનેટોમી ફિઝિયોલોજી બદલી ગઈ, એના બ્લડ ટેસ્ટ બદલી ગયા, એનું બ્લડ ગ્રુપ બદલી ગયું. શું બદલ્યું? કાંઈ ન બદલ્યું, કાંઈ નથી બદલ્યું. એ પત્ની છે એવું તમે પણ મને તો એવું હતું કે તમે સાયન્ટિસ્ટ છો બરાબર, એટલે પણ તમે ઇમોશન ડ્રીવન છો. કેમ કે તમે કોકે માની લીધી 13 તારીખ સુધી કોની હતી ખબર નહીં, હજી તમે માનો તમારી જે તોય ભૂલ ભરેલી વાત છે ઘણી બધી, તો એને જ ખબર છે કે કોની છે. એવું કાંઈ કોઈની ઉપર સિક્કો નથી કોઈનો પણ વ્યક્તિનો ઇમોશન ત્યાં જોડાયેલો છે એટલે એ ગુસ્સે થઈ ગયા. મેં કીધું તમે લાવો કોઈ પણની પત્નીની વાત, ચાલો મારી જ વાત લાવો. હું જરાય ગુસ્સે થાવ તો કહેજો, હું એવો જ શાંતિથી જવાબ આપીશ. એટલે સાયન્ટિસ્ટ તો તમે નથી, હું છું. ભલે હું આઈઆઈટી નથી ભણ્યો નથી, હું આઈઆઈટી ગયો, પણ સાયન્ટિસ્ટ તો હું છું. આમાં આટલું બધું ક્રૂર થવાની આવું આ જ બતાવે છે કે તમે માત્ર સાયન્સ ભણ્યા છો, તમે સાયન્ટિસ્ટ નથી. એમ કે કોઈ પણ વસ્તુ તટસ્થતાથી નથી વિચારતા. સીધો આવ્યો એટલે તમે સીધા જ આવેગમાં આવી ગયા કે નહીં આ કેવી રીતે થાય, પત્નીની કેમ વાત કરી? પણ સાયન્સની દ્રષ્ટિથી કોઈ પત્ની જ નથી, કોઈ પતિ નથી. એ તો એનેટોમી ફિઝિયોલોજી એની અલગ છે ને તમારી. તમે એવું વિચાર્યું હોત એનું કારણ તમે પણ ઇમોશન ડ્રીવન છો. તમે કહો છો કે તમે ઇમોશનલ નથી, પણ તમારું એવું ઇમોશન ક્યાં ટ્રિગર થાય એ નથી ખબર. અને એટલે જ મેં એમને કીધું કે તમે સબકોન્શિયસની વાત આવે છે ને, ભગવદ્ ગીતા કહે છે કે આપણે સાયન્ટિસ્ટ છીએ, આપણે ભણેલા ગણેલા છીએ, પ્રોફેસર છીએ, રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા છીએ કે ભારત રત્ન છીએ, કોઈ પણ જગ્યાએ કોઈ પણ પદે છીએ, આ બધા ક્યાંથી છીએ? આપણે કોન્શિયસથી છીએ, આ લૌકિક જગતથી છીએ. જેવી સબકોન્શિયસની વાત આવે ત્યાં તો બધા રમકડા, ત્યાં તો બધાય બચ્ચા છે, ત્યાં તો હજી નાના છે, ત્યાં કાંઈ જ નથી, ત્યાંનું ભણતર થયું જ નથી. આ બધું ભણતર અહીંનું છે કે જે બીજી બહાર હાલવાની નથી ડિગ્રી, કેમ કે આ ત્યાંનું. એટલે જ તમે પિક્ચર જોવા જાઓ છો. પિક્ચરમાં છે શું? દર અઠવાડિયે થિયેટર ભરાય છે. શું કામ? કેમ કે જે વ્યક્તિની અતૃપ્ત ઝંખના છે એને થવું તું બહુ સારું, એ થઈ નથી શક્યું. પરિસ્થિતિ એને થવા નથી દીધો. એને મોટું વેપારી થવું તું, વેપારી થઈ ગયો ચાલો, પણ તોય હેન્ડસમ તો ન થઈ શક્યો. એ સ્ત્રી વર્ગ પાસે તો એટ્રેક્ટ કરી શકે સ્ત્રી વર્ગને, એવું તો એનામાં કૌતુક ના આવ્યું. એને કરવું તું એવું જ, એને 6 પેક બોડી જોઈતી હતી, એને હેન્ડસમ આખું જોઈતું હતું, નિરોગી શરીર જોતું હતું, આ બધું જ જોતું હતું એને એક જ જીવનમાં. એવું તો શક્ય જ નથી, પણ એને જોઈ છે, વાત સાચી છે. હવે એ શું કરશે? એ અતૃપ્ત કામના રહી એની, એ અતૃપ્ત કામના રહી એટલે હવે એ અતૃપ્ત કામના એ પોતે નથી પોતે થઈ શકતો નથી, એટલે કોકને જોવા માગે છે. એ કોકનામાં એટલી વાર મર્જ થાય છે. એ મર્જ થાય છે ને એટલે એને મજા આવે છે. એ મજા છે એ મર્જિંગની છે. થોડીક વાર પૂરતું એને એમ થઈ જાય હું કરોડપતિ થઈ ગયો. કેમ કે કોક ગાડીમાં બેઠું છે એને એવું થાય છે કે હું બેઠો છું, કોક દરવાજો ખોલે છે એને એવું લાગે છે કે હું ખોલું છું, કોક ઓર્ડર આપે છે કે આ કર નાખો એટલે 25 જણા કામે લાગી જાય, એને એમ થાય એ નથી કરતો, એ હું કરું છું. એ મર્જ થવાનું જે થોડી વાર પૂરતું મનોરંજન છે ને, એ એને મજા આપે છે. કેમ કે કમસે કમ એ 15 મિનિટ સુધી તો હીરો થઈ ગયો. ભલે બાકી તો બહાર કચરો છે, પણ 15 મિનિટ સુધી એ હીરો થયો. એ મર્જ થાય છે એ કેમ આપણે નક્કી કરી શકાય? તો 15 મિનિટ માટે મર્જ થાય છે એ એટલે નક્કી કરી શકાય કે એને દુઃખ આવે છે, આંસુ આના આંખમાં આવે છે, એને કોક મારે છે ત્યારે પ્રાર્થના આ કરે છે કે એને બચાવી લ્યો. અને આવું હરેક વ્યક્તિમાં થાય છે. એટલે સિરિયલ પિક્ચર એ ફોરએવર ચાલવાના છે. ગમે તેટલા ગીતાના પ્રવચન વધે, ભાગવત વધે, સત્સંગ વધે, પિક્ચરોને કોઈ ઊની આંચ નથી આવવાની. એને કાંઈ એનું બગડવાનું નથી. આટલી બધી વસ્તુ કરી અને ગમે તેટલી સાયન્સ એન્ડ ટેકનોલોજી વધે, એ એટલું જ વધારવાનું છે. આપણને અંદરની બધી ખબર પડી જાય કે આ બધા જ લોકો નાટક કરે છે, રડે છે ખોટું, હસે છે ખોટું, એને મારવાનું ખોટું હોય છે, લોહી નીકળે એ તો સિંદૂરનું પાણી હોય છે, મિક્સિંગ કંકુ હોય છે, આ બધું જ ખબર છે આપણને. માથામાં લાગે નથી હોતું, થર્મોકોલની સીટો હોય છે મારેલી, ત્યાં પેલો ભટકાય છે, આ બધું જ આપણને ખબર છે કે એનું કૂદકોય ખોટો હોય છે, એના કપડાં પણ ખોટા, બધું જ ખોટું. અને છતાંય આપણે ખોટું જોવા માટે દર વખતે વેઇટિંગમાં. નુકસાન શું થાય છે?
ખોટું જોવાની મન આદત પાડે છે એટલો તમોભાવ આપનામાં વિકસિત થતો જાય છે, ન ખબર પડતા. એટલે અધ્યાત્મની 360 ડિગ્રી ઉપર વિરોધી હોય ને તો એ વિકૃત મનોરંજન 360 ડિગ્રી ઉપરનું વિરોધી છે. આમ કાંઈ નથી, આમ કાંઈ વસ્તુ ક્રાઇમ નથી, લોકોને લાગતું નથી, પણ શું કરે છે તો કે એક આદત જનરેટ કરે છે. અને જેટલી તમોભાવની વ્યક્તિમાં આદત થાય એટલે સત્વભાવથી ભાગે છે. કેમ કે જીવનના સત્ય પ્રત્યે પછી એની ઉપેક્ષાનો ભાવ આવી જાય છે. કારણ આવું કંઈ હોય જ નહીં, આવામાં કંઈ રસ જ હોય. કેમ તો કે એની મૂર્છા ગાઢ થાય. એક પિક્ચર જોયું, 2 જોયા, 3 જોયા, 5 જોયા, મૂર્છા ગાઢ કરતો ગયો વ્યક્તિ. એક સિરિયલ જોઈ, બીજી જોઈ, ત્રીજી જોઈ, મૂર્છા ગાઢ થતી ગઈ. એમ કે ખોટું સાંભળવાની, ખોટું જોવાની આદત મને પાડી દીધી. અને ગીતા એમ કહે છે કે એકવાર મન આદત પાડે પછી એને આદત છોડાવવા માટેના કોઈ જ ઉપાયો નથી. કોઈ એવું કોઈ જો નશા મુક્તિનું કેન્દ્ર છે, કે નશા મુક્તિ વાળો કમસે કમ એટલું માને છે કે હું મૂર્ખ છું. એ દારૂ પીવા વાળો એટલું માને છે કે હું ખોટું કરું છું, એટલે સક્સેસ જાય છે છોડાવવા વાળો. એમ કે એટલી એનામાં બિલીફ છે કે હું કરું છું ખોટું નશો. એમ કે આખા સમાજે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો એને એક વાત ભણાવી દીધી, દારૂ પીવો ખરાબ છે, આટલા એક્સિડન્ટ થાય, આવું થાય, નશો છે. પણ સિરિયલ જોવા કે પિક્ચર જોવા વાળું તો એવું માનતો જ નથી કે આ કાંઈ ખરાબ છે. એટલે એને છોડાવવું બહુ કઠિન. એ તો એમ કહે છે કે આ તો મનોરંજન છે. ઓલાની બિલીફ છે એ, પણ એને એટલો તમોભાવ નથી થતો, એને ટેમ્પરરી તમોભાવ છે. આ રિપીટેડલી આનો તમોભાવ વધે છે. કેમ તો કે આની સાથેની કલ્પના જોડાય છે. એટલે અધ્યાત્મમાં 3 ભાવનું મહત્વ છે. વ્યક્તિ એક તમોભાવ, મૂર્છાનો ભાવ આવે એને તમોભાવ કહેવાય છે. જ્યાં વ્યક્તિ કોકની સાથે મર્જ થાય, વિકૃત કલ્પના કરે, અસત્ય વાતમાં મર્જ થઈ જાય, એ તમોભાવનું લક્ષણ છે. પહેલું, વ્યવહારિક જે વધારે પડતા કાર્યો છે એ રજોભાવના છે. એક તમોભાવ છે એ બહુ બરાબર નથી, પણ રજોગુણ છે. એ શેના છે તો કે અતિશય વ્યવહાર, જેમાં બહારની બધી પ્રવૃત્તિ હોય, અંદરની ન હોય, એ રજોભાવમાં આવે છે. અને એ બે છૂટે એટલે અહીંયા કીધું છે કે મત્ત એવેતિ તાન વિદ્ધિ ન ત્વહમ તેષુ તેમયી. એટલે સત્વભાવની પ્રવૃત્તિ અંતરની પ્રવૃત્તિ થાય છે. એટલે વ્યક્તિ વિચારવાનું શરૂ કરે છે. સાત્વિક વ્યક્તિ હંમેશા વિચારને મહત્વ આપતો હશે, એને વિચારનું મહત્વ હશે. એટલે વિચારે છે કે આમાં સત્ય શું, આમાં સાચું શું, આમાં મારું શું, આમાં મને શું લાભ. આ જ્યારે વિચાર શરૂ થાય છે ત્યારે જ વ્યક્તિ સત્વ તરફની યાત્રા શરૂ કરે છે. એટલે આ 3 ભાવમાંથી ભગવદ્ ગીતા કહે છે કે તમો ભાવમાં અનેક લાખો લોકો છે, રજોગુણમાં પણ લાખો લોકો છે. અને એનું પરિણામ શું છે તો આગળના 14મા અધ્યાયમાં એનું પરિણામ બતાવેલું છે કે આખા જીવન દરમિયાન ઉર્ધ્વમ ગચ્છન્તિ સત્વસ્તા મધ્ય તિષ્ઠન્તિ રાજસા. સત્વ વ્યક્તિ જો ડેવલપ કરે પોતાનું તો એની ઉત્તમ ગતિ થાય છે, રજસ ડેવલપ કરે તો મધ્યમ ગતિ થાય છે, અને અધો ગચ્છન્તિ તામસા, તમો ભાવ પોતાનામાં વધારે તો દુર્ગતિ થાય છે. આ ભાવને આધારે વ્યક્તિની સદગતિ અને દુર્ગતિ આધારિત છે, બીજા કોઈ નિમિત્તોને આધારે નથી કે બીજા કોક એને શું કરે ને આ વ્યક્તિની ગતિ થાય. બીજા લોકોને છોકરાઓને વધારે 2000 જમાડે તો એ વધારે ઉપર જાય ને કોઈ ન જમાડે તો એને કાંઈ, એવું નથી. એ વ્યક્તિનો ભાવ કેવો છે એના ઉપર જ એની ગતિ આધારિત છે. એટલે આ ભાવો જીવનમાં હંમેશા સાત્વિક ભાવ વધારવાનો છે. એટલે હંમેશા શું કીધું, સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિતવ્યમ, કે હંમેશા શું કામ કીધું. નહીંતર એમ કે ભાઈ વર્ષે એકવાર જઈ આવું, 8 દિવસ, 10 દિવસ, 15 દિવસ, આખો આ બધા દિવસ આવું શું. લોકો બિઝનેસમેન એ પ્રશ્ન કરે છે બહુ, પછી એમાં શું લેવા, આ સત્કાર્ય હોય કરી દેવાનું. હમણાં બેંગ્લોરમાં લોકો આવ્યા તેને પણ કીધું કે આ શિબિર ક્યારે કર્યું. મેં કીધું આ તો આખું વર્ષ ચાલશે અમારે, તો વર્ષમાં કેટલા દિવસ કાઢો. દિવસ નહીં, મેં દિવસ તો ત્યાં હોય, આખા વર્ષમાં ચાલુ જ હોય કાર્યક્રમો. તો કે એટલું બધું કરવાની કાંઈ જરૂર નહીં. વર્ષમાં મેનેજમેન્ટ એવું કરાય કે 12 દિવસ કઢાય, તો બીજા દિવસ શું કરવાનું તો કે 12 દિવસ જાય, 12 દિવસ બધી જગ્યાએ જાય. એને એવું કહે છે કે ભાઈ એ શીખડાવે છે કે કેમ કાર્ય કરાય, કે આટલા દિવસ કઢાય, આટલા દિવસ આવી રીતે કરાય. પણ એવી રીતે ન ચાલે કાંઈ. એવું ગણિત મુજબ થોડું બધું ચાલે. હું કહું કે અહીંયા ગણિત મુજબ ચાલે, કાલો 15 મિનિટ આપણે બેસાય, 16મી મિનિટે હું બહાર, તો 16મી મિનિટે તો વાતમાં રસ આવ્યો હોય.
તો એ કાંઈ મિનિટો જોવાની ન હોય ને, એ બધી જગ્યાએ મિનિટો જોઈ તો એ કોઈ કામ ચાલે નહીં. એટલે પણ લોકોને એવું હોય કે બધી જગ્યાએ કેલ્ક્યુલેશન ચાલે. પણ અહીંયા શું કીધું કે જેમ જેમ સત્વભાવ થતો જાય એમ શું શું લક્ષણો થાય, તો કે સત્વભાવ જીવનમાં આવે તો પહેલું જીવનમાંથી પ્રસન્નતા વ્યક્ત થાય. બીજું શું થાય, તો કે ઈર્ષ્યા અને મત્સર ભૌતિક વાત ઉપરથી ઓછા થઈ જાય. નહીતર વ્યક્તિની ઈર્ષ્યા ક્યાં રહે ખબર છે? ભૌતિકતામાં ઈર્ષ્યા રહે. ઈર્ષ્યા બધે રહેવાની છે, માત્ર પરિબળો ફરી જાય ઈર્ષ્યાના. બાળકોને ઈર્ષ્યા રહે પણ શેની કે ઓલો વધારે ભણે છે, બરાબર, અને હું નથી ભણી શકતો, એની ઈર્ષ્યા થાય. એ ઈર્ષ્યા એને કામની. એટલે ચરક સૂત્ર છે, ફલે હેતવ ઈર્ષ્યો ફલે નેર્ષ્યો. ફળમાં ઈર્ષ્યા ન કરવી, હેતુમાં ઈર્ષ્યા કરવી. એ કામ કેટલું બધું કરે છે એને જોઈને કોઈક કામ કરે તો એની ઈર્ષ્યા બરાબર કહેવાય, બરાબર. બાકી આજે જ ઈર્ષ્યા જ છોડી દીધી. લોકો ગમે એને ભણે કે ભલે ભણીને મુક્તિ કરી લે, કોઈક એમ કે ભાઈ આને મુક્તિ મળી ગઈ, તો આજે કોઈની ઈર્ષ્યા થાય જ નહીં. કે મુક્તિ મળી ગઈ સારું, પણ એમ કે ગાડી લીધી તો ઈર્ષ્યા થાય. મુક્તિ જેવી વસ્તુ એને કે ભાઈ મુક્તિ મળી ગઈ એને, તો કે તો મળે, હવે એમાં શું હતું, એની કાંઈ ઈર્ષ્યા ન થાય. ભાઈ કેટલા લોકો જન્મારામાંથી કરોડો લાખો અબજોની સંપત્તિ છોડે, આટલા રાજ્યો છોડે ને એને મુક્તિ ન મળે. અને કોક એવી વ્યક્તિ હોય કે જેને મુક્તિ મળી જાય, ને આપણે એમને કંઈક આને મુક્તિ મળી ગઈ, તો મુક્તિ મળી જાય, એમાં શું હતું. પણ એમ કંઈક આને ગાડી લાગી ગઈ એક ઇનામમાં, તો તરત વિચાર આવે મને કેમ ન લાગી. પછી વિચાર કરે કે એને શું કર્યું હતું તો ગાડી લાગી ગઈ. એટલે એ બધો જ વિચાર એનો ચાલુ થાય. કેમ તો કે ત્યાં ઈર્ષ્યાનો ભાવ આવ્યો. પહેલા હું રહી ગયો એવું થયું, પણ મુક્તિની વાત કરી તેવું ન થયું, હું રહી ગયો. કોક એવું કે કાને ગીતા આખી આવડી ગઈ, તો કઈ તો આવડી જાય, એમાં શું હતું. કેમ તો કે ત્યાં એને ઈર્ષ્યા નથી. ઈર્ષ્યા નથી એટલે એને ઇન્વોલ્વ નથી કરતો. જ્યાં ઈર્ષ્યાનું તત્વ, એટલે અહીંયા શું થયું કે ભૌતિક વાત ઉપરથી ઈર્ષ્યા અને મત્સર ઓછા થતા જાય. ત્યાં સુધી વ્યક્તિનું શું રહે? ભૌતિક વાત ઉપર ઈર્ષ્યા રહે. બીજું ઈ લક્ષણ થાય, ભૌતિક વાત ઉપરથી ઈર્ષ્યા જાય, આત્મિક વાત ઉપર આવે. ત્રીજું, ગિલ્ટી કોન્શિયન્સ જીવનમાં ઘટિત થાય. કંઈક ન કર્યું એનો અફસોસ. હવે જો અફસોસ ખોટો નથી, આ અફસોસ છે એટલે કેટલાક લોકો મુક્તિની પથ ઉપર આગળ વધ્યા છે. આ અફસોસ નામનું તત્વ છે એટલે જ આત્મવિકાસમાં આગળ વધ્યા છે. અફસોસ જ નથી તો જીવનમાં કાંઈ જ નથી. એટલે સામાન્ય જે સાત્વિકથી આગળ વધેલો વ્યક્તિ છે ને એને ગિલ્ટી કોન્શિયન્સ દ્રઢ હોય. એને નાની વસ્તુમાં પણ ગિલ્ટી થાય કે આવું કેમ થયું. અને સાવ મૂર્છા હોય એ ગમે એટલું કરી દે, એને કાંઈ જ ન હોય, એને એવું કોઈ આમાં કાંઈ ખોટું જ નથી થયું. ગિલ્ટી કોન્શિયન્સ વધતો જાય એટલે એ ભાવ વધતો જાય કે હું કાંઈ કરી શક્યો નથી. એ કરી શક્યો નથી ગિલ્ટી કોન્શિયન્સ એને આત્મવિકાસના રસ્તે આગળ વધારે. પછી તો કે જગતમાં જે અજ્ઞાન જાય જોઈ એની ઉપર ચીડ ચડે. અજ્ઞાન ઉપરની ચીડ હોય એની, કે અજ્ઞાન છે તો એ બરાબર નથી. કેમ કે અજ્ઞાન તમો ભાવનું લક્ષણ છે. એને જોઈને ચીડ થાય કે વ્યક્તિ અજ્ઞાની છે. આ જે લક્ષણો છે એ શેના છે? તો કે સત્વ ભાવ પ્રદીપ્ત જીવનમાં થયો હોય તો આવા લક્ષણો જોવા મળે. એટલે આ એક 3 ભાવની વાત કરેલી. 3 ભાવ આપણામાં પણ છે. કયો ભાવ આપણે વધારવો એ આપણા હાથમાં છે. જેવી સંગતિ થાય, જેવા વિચાર મળે, જેની સાથે સંયુક્ત થાય એ ભાવ આપણો વધતો રહે. એટલે આપણે ત્યાં શું કીધું? સત્સંગતિ કિમ ન કરોતિ પુંસા. સંગતિ કોની છે ને એના ઉપર આ ભાવનો આધાર છે. મિત્રોમાં જઈએ, મિત્ર સર્કલમાં જઈએ, રજો ભાવ વધે. બીજી બધી જગ્યાએ જઈએ, પાર્ટીઓમાં, તમો ભાવ વધવાનો વારંવાર વધે તો વારંવાર તમો ભાવ વધવાનો. સારી જગ્યાએ જઈએ, સારા સત્સંગમાં જઈએ, સારું ભણીએ, સારું વાંચીએ તો સત્વ ભાવ વધવાનો. આ 3 ભાવ પણ અહીંયા છે અને 3 ભાવનું વાતાવરણ પણ અહીંયા છે. વ્યક્તિના હાથમાં છે કે એને કયો ભાવ વધારવો. અને જો એ ભાવ એ વધારે નહીં તો એ પોતાનું જ પતન પોતે કરે છે. એમાં બીજું કોઈ જ કારણભૂત નથી. કેમ કે બધા જ ભાવો આ સૃષ્ટિમાં ભગવાને જ રાખ્યા છે. એવું નથી કે સત્વ ભાવ બિલકુલ નીકળી જ જશે. સત્વ ભાવ પણ હશે જ. અને એક અંતિમ કહી અને પૂરું કરીએ
સત્વભાવ ટકાવવા માટેની પણ એક આખી કુદરતી વ્યવસ્થા છે કે જે સત્વભાવને લુપ્ત નથી થવા દેતી. તમે જોજો કે તમને સત્વભાવ છે અને થોડા ટાઈમ પૂરતા તમે ક્યાંક જોડાવ છો, કંઈક કરો છો, તમે શોધો છો, તો તમને એવી જગ્યાઓ મળતી જ રહેશે કે જે તમને સત્વભાવમાં વૃદ્ધિ કરે. કુદરતી રીતે એ મળતી જ જશે તમને. લુપ્ત થઈ ગઈ હોત તો મળત નહીં, પણ એ લુપ્ત નથી. જેમ તમોભાવ લુપ્ત નથી, રજોભાવ, એમ સત્વભાવ પણ લુપ્ત નથી. કુદરતે લુપ્ત થવા દેતું નથી. એ હંમેશા એવી વ્યવસ્થા ગોઠવે છે કે એક ભાગ એવો છે કે જે બીજું કંઈ જ ન જોતા જ કરે. ભલે આપણને ખબર નથી એની વાત, આપણને એની અંદરની કાંઈ જ ખબર નથી પડતી, પણ એવું છે ખરા. એ ભાવ દ્રઢ રાખવા માટે કેટલા લોકો અહીંયા મહેનત કરે છે, અહીંયાથી જઈને મહેનત કરે છે. ભગવદ્ ગીતામાં 6થા અધ્યાયમાં એ ભાવ દ્રઢ કરેલા લોકો કેવી રીતે મદદ કરે છે અને મહેનત કરે છે એનું પણ વર્ણન ભાષ્યોમાં કરવામાં આવેલું. હમણાં જ અમે ચેન્નઈ ગયા હતા, ત્યાં સિદ્ધાંત ફાઉન્ડેશન એક છે, બહુ મોટું ફાઉન્ડેશન છે. ભારતીય શિક્ષામાં એ આખું કામ કરે છે, બધા કોર્સિસ બનાવે છે. IKS ઇન્ડિયન નોલેજ સિસ્ટમ ગવર્મેન્ટનું પોર્ટલ છે, એમાં બધા કોર્સિસ બધા આપે છે. અમને બોલાવ્યા હતા ત્યાં, અમે ત્યાં ગયા, બધા એને કોર્સ જોયા, કેવી રીતે કોર્સ કરાવો તમે, આવી રીતે. એક ફોટો જોયો યુવાનનો, એટલે પૂછ્યું કે આ કોણ? એટલે એ કે અમારો દીકરો. 25 વર્ષ 26 વર્ષની ઉંમર હશે, તેજસ્વી દેખાતો તો, બહુ ફોટો હતો આખો, એની ઉપર હાર ચડાવેલો. બહુ ન પૂછ્યું, એટલી ખબર પડી કે એનું મૃત્યુ થઈ ગયું છે, તો જ ફોટો હોય એવો. પછી ધીમે ધીમે એને પરિચય થયો, સારું લાગ્યું, બધું પ્રતિપાદન કર્યું કે ભારતીય શિક્ષણ શું હોય ને કેવી રીતે હોય. એને તો એ કોર્સ કરાવતા હતા, પણ ગુરુજીના પ્રયોગો કે વિચારો ખબર નહોતા કે આટલું કે વિચારી લીધું છે બહુ પહેલા, કે જ્યારે અમે તો આમાં તો પાપા પગલી પડી છે, આના ઉપર તો કેટલો બધો વિચાર થઈ ગયો છે ભારતમાં. એટલે બધી વાત કરી કે આટલા કોર્સ છે, તો બેઠા ગણવા તો 70 થયા. એટલે મેં કીધું કે તમારી તો આ લાઈન નથી, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છો, તમારી તો આ લાઈન નથી, તમે તો મારી તો લાઈન કહેવાય. હાલો, અમે તો ગમે તેમ આવી ગયા, નાનપણથી તો ગમે તે રીતે જોડાઈ ગયા, ખબર નહોતી ત્યારે તો, પણ કોઈ પણ તમારું તો આ લાઈન જ નથી, તમે કેવી રીતે જોડાણા? એટલે કે એ વાત સાચી, અમારી પણ લાઈન નહોતી, પણ અમારો દીકરો હતો એ બહાર ભણ્યો બધી જગ્યાએ, આવું બધું મોડર્નમાં, ખૂબ જ હોશિયાર, ખૂબ બુદ્ધિવાળો. પછી એને ખબર નહીં, એને યાદ આવ્યું કંઈક, અને એને કીધું કે હું આ કાર્ય માટે નથી આવ્યો. પછી એને અમને કીધું કે તમે કમિટ કરો કે તમે આ કામ કરશો, આખું સંસ્કૃતિનું આટલું, અને એને એની મરણ તારીખ કહી દીધી કે આવતા વર્ષે બરાબર આ તારીખે હું નથી અહીંયા, આ તારીખ સુધી જ હું છું, આ તારીખ સુધી મને મોકલ્યો છે જેને મોકલ્યો, ને આ તારીખ સુધી જ હું અહીંયા રહેવાનો છું, આ તારીખ પછી હું અહીંયા નથી. 25 વર્ષનો યુવાન, કોઈ જ રોગ નહીં, કોઈ જ અણબનાવ નહીં, કોઈ જ વ્યસન નહીં, એટલો બુદ્ધિમાન ને એટલો સાત્વિક. એટલે અમારી પાસેથી કમિટમેન્ટ લીધું, પોતે એટલો બધો હોશિયાર, એટલો ભાવનાવાળો, એ પોતે કામ કરતો ગયો, આટલું સારા કોર્સિસ કરાવે, સારું આ બધું જોવે, આ બધી વસ્તુ કર્યું 1 વર્ષ સુધી. એને કીધેલો સમય અને વારે એનું મૃત્યુ થઈ ગયું, કુદરતી મૃત્યુ, કોઈ જ વસ્તુ નહીં, નો આપઘાત, કાંઈ નહીં. અને એ પછી અમને પ્રેરણા થઈ કે એમને પૂછ્યું હતું કે તો તું એટલું બધું કેમ જલ્દી વહી જઈશ કે આવું બધું? તો એને એવું કાંઈ ન કીધું કે બસ મને ત્યાં સુધી જ મને મોકલેલો છે મારું કામ કરવા માટે, જેને પણ મને મોકલેલો છે મને આટલું જ કામ સોંપ્યું છે ને આટલું જ મારે કરવાનું છે, અને તમારી પાસે મારે આટલું જ કરાવવાનું છે. ન માનવામાં આવે એવી વાત હતી, પરંતુ કહેવાવાળી વ્યક્તિ અતિ ઉચ્ચ કેટેગરીની, ખોટું બોલવાનું કોઈ પ્રયોજન જ નહોતું, બધી રીતે સુખી, અને કોઈ જ પ્રકારનું દુઃખ નહીં ઘરમાં. મનમાં હંમેશા પ્રશ્નો, હંમેશા બાજુ અમારી સાથે આવ્યા હતા, એને હંમેશા થતું હતું
કે આવું પણ હોય જગતમાં, આવું પણ હોઈ શકે. કોઈક એક વ્યક્તિ કહે છે કે આટલા માટે જ હું આવ્યો છું, આટલી તારીખે હું વયો જવાનો છું, એટલી જ તારીખે એ વયો ગયો નેચરલી. પછી લોકો કે અમને પ્રેરણા થઈ, અમારી એટલી કેપેસિટી તો નથી પણ અમને એવી પ્રેરણા થઈ એટલે અમે શોધતા રહ્યા પછી. અને આવા કોર્સીસ, હવે એને તો એવું હતું કે જ્ઞાનનું કામ કરવું એટલે ક્યાંક કોર્સ કરાવવા, ક્યાંક યુનિવર્સિટીમાં જવું, પણ એને એમ કીધું કે તમે આ કરતા રહેશો એટલે તમને મળતું જશે બધું. અને અમે ત્યારથી લઈને આજ સુધી મોટો સ્ટાફ લગાવી દીધો છે, બધા કન્ટેન્ટ રાઇટિંગ ને ઓલું બધી સંસ્કૃતિ ઉપરનું કામ કરે. અમે નીચેનું કોઈ કામ જ નથી કરતા, લાઈક ભિખારીને જમાડવાના, ઝૂંપડે પટ્ટી તાબડા બાંટવાના એવું કોઈ જ કામ અમે નથી કરતા. કેમ કે અમને એવું જ કીધું છે કે આવા કામનું કોઈ મતલબ જ નથી, અર્થ જ નથી. તમારે કામ કરવું હોય તો જ્ઞાનનું જ કરો. વ્યક્તિની પરમેનન્ટ ભૂખ વહી જાય અને એ ઊભો થઈ જાય એવું જ કામ કરો કે જે વ્યક્તિની રીઢની હડ્ડી મજબૂત કરી દે, વ્યક્તિને ઊભો કરી દે એવું કામ કરો. એ જ સાચું પુણ્યનું કામ છે. અને એનાથી અમને બહુ પ્રેરણા થઈ. એ પાછા અહીંયા આવશે એટલે અમને લાગ્યું કે જ્ઞાનનું કામ કરવાવાળી જે એક પેનલ છે, જ્ઞાનનું કામ કરવાવાળી એક સિસ્ટમ છે, એ આજ બી એટલી જ જાગૃત છે. ભલે એને માનવાવાળા ઓછા વધતા હોઈ શકે સમયને અનુસાર, પણ એવું નથી કે લુપ્ત થઈ ગયું છે. આજ એની કિંમત છે જ, અને કરવાવાળા આજ એને ખૂબ જ મહત્વ આપીને કામ કરે છે. તો આ જ વસ્તુ આ શ્લોકમાં જણાવી. 3 ભાવની વાત કરી. સાત્વિક ભાવ, રજસ ભાવ અને તમસ ભાવ આ વિશ્વમાં વિદ્યમાન છે. મત એવ ઇતિ તાન વિદ્ધિ, મારાથી જ આ છે, હું એમાં લેપાયમાન નથી. એટલે હું ત્રિગુણાતીત છું. પોતાનું સ્વરૂપ વર્ણવતી વખતે ભગવાને કીધું કે હું આ 3થી ઉપર છું, પરંતુ આખું જગત આ 3માં છે. હવે ઉપર ઉઠવા માટેની શું વિધિ છે અને કોણ આ 3 ભાવને ઓળખી શકતું નથી એનું વર્ણન આગળના શ્લોકમાં કરે છે. કે કોણ એને આવા ભાવોને ઓળખી શકતું નથી, તો એનું વર્ણન આપણે આવતા વખતે જોશું. આ 3 ભાવ છે એ કોઈ થિયરી નથી, એ આપણા જીવનમાં હર હંમેશ બનતો પ્રયોગ છે, થતો પ્રયોગ છે હર હંમેશ. જોજો, સાત્વિક જે દિવસે આપણે હશું, સત્વ વૃદ્ધિ હશે, તે દિવસે આપણામાં પ્રસન્નતા હશે. કાંઈ જ નહીં કર્યું હોય, એકદમ શાંતિથી આપણે ઉઠ્યા હશું, ધ્યાન કર્યું હશે કંઈ, ત્યારે પ્રસન્નતા હશે. જ્યારે ખૂબ કામ કર્યું હશે ત્યારે થાક હશે. પ્રસન્નતા હશે ત્યારે મનોરંજનની જરૂર નહીં પડે. થાક હશે, લોકો સાથે ડીલ હશે, 5 લોકોને કામ સોંપવાનું હશે, 5 લોકો પાસેથી કામ લેવાનું હશે, 5 લોકો આવ્યા નહીં હોય એટલે એનું મિસિંગ હશે કે આ 5 આવ્યા જ નહીં, ત્યારે આપણે મનોરંજનની જરૂર પડશે. એટલે આ રજોગુણમાં મનોરંજનની જરૂર. તમોગુણ અજ્ઞાન છે, પ્રમાદ છે, એમાં હશું ત્યારે આપણે હંમેશા સારી વસ્તુથી ભાગતા રહીશું. એ 3 ભાવો આપણામાં જ્યારે ડેવલપ થાય છે ત્યારે એવા જ લક્ષણો થાય છે અને આવું જ આપણું જીવન થતું જાય છે. એટલે હંમેશા આ ભાવ, સત્વ ભાવ વધારવાનો પ્રયોગ હતો એ ગુરુકુલમાં નાનપણથી હતો. કેમ કે સૌથી બાળકમાં સત્વ ભાવ વધારવાની ઉંમર નાનપણની છે. ત્યારે જો એનો સત્વ ભાવ વધી ગયો તો એ સત્વ ભાવ આખી જિંદગી રહેવાવાળો હોય છે. એ ઓઇલ પેઇન્ટ હોય છે, પછી પાણી આવે ને જાય, કલરને કાંઈ ન થાય. પણ પછી લાગતો ભાવ છે એ પેલો સિમ્પલ કલરવાળો હોય, પાણી આવે તો વયો જાય, દુઃખ આવે તો વયો જાય, સુખ આવે તો બરાબર રહીએ. એટલે પાણી લાગે તો અસર થઈ જાય. એટલે નાનપણમાં જ સત્વભાવની વૃદ્ધિ કરવાના પ્રયોગો કરવા જોઈએ. આવતા વખતે આગળનો શ્લોક 13મો લેશું. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ.